હું વિચારું છું કે આ વાત શેર કરું કે ના કરું, કરું કે ના કરું. કરી નાખું વાત શેર. કરી નાખો. એમ પાક્કું? પાકું. અહીંયા આવતી રહે. તો તમને બધાને આમ તો ખબર જ છે કે આપણે અરેન્જ મેરેજની સગાઈ થઈ હતી, બરાબર. ઘણા વર્ષો ચાલી, પણ એ લગભગ લગ્ન પહેલા જ તૂટી ગઈ, બરાબર. એ બધી વસ્તુ મેં તમને પોડકાસ્ટની અંદર કીધી જ છે, ઘણા બધા પોડકાસ્ટની અંદર કીધી છે. ટૂંકમાં આમ જોવા જાય ને ભાઈ, તો એકદમ ડિપ્રેશનની અંદર વહી ગયો હતો, મેન્ટલી ટોર્ચર થતો હતો, ઘણા બધા વિચાર આવતા હતા. મારા મમ્મી પપ્પા ડિપ્રેશનની અંદર વહી ગયા હતા. શું કરવું શું ના કરવું કઈ સમજ જ નથી પડતી. એકદમ આમ કહીએ ને તો અંદરથી એકલું લાગતું હતું, અને ફ્યુચરનો તો કઈ આઈડિયા જ નતો કે ભાઈ આગળ જતા શું થાય શું નહીં થાય. બહુ એટલે બહુ ખરાબ દિવસો હતા મારા માટે. અને આમ વિચારીને આપણે તો એમ થાય કે ભાઈ મને કોઈ જીવનની અંદર સારી છોકરી મળશે કે નહીં મળે, આ તે એક પ્રકારે ટૂંકમાં વિશ્વાસ ઉડી ગયો તો હાવ મને કે મારું હવે પતી ગયું છે. પછી એકચ્યુઅલી આપણે મળી મનુ. આમ ટૂંકમાં વિશ્વાસ કરવો બહુ અઘરો હતો મારા માટે, કારણ કે બધી સિચ્યુએશન આવી મારા જો બની ગઈ હતી, બરાબર. પણ ધીમે ધીમે ભાઈ ટ્રસ્ટ આવતો ગયો, વાંધો ના એવો કોઈ, અને ધીમે ધીમે એકચ્યુઅલી વાત ક્યાંની ક્યાં પૂગી ગઈ. કોઈ ભાઈ વાત ક્યાં આવી ખબર? મારા મમ્મી પપ્પા કે હજી અમને વિશ્વાસ નથી આવતો કે તું ક્યાં ખારા એસ્ટ્રોલોજર પાસે કે જોવડાવી લે કે વાત કરી લે. મેં કીધું યાર હું આ બધી વસ્તુ માનતો નથી, પોક થઈ ગયો હું. અને અત્યારે મને એમાંય પાછું કીધું કે તમે એક લવ રિલેશનશીપની અંદર છો અને બહુ સ્ટ્રોંગ છે. મેં કીધું હા યાર એ તો બહુ વસ્તુ સાચી છે. પછી હું મળ્યો મનુને, અને મારી લાઈફ ધીમે ધીમે પાછી હતી એવી ને એવી સ્ટેબલ થવા માંડી. મગજમાંથી બધા ખોટા વિચાર આવતા બંધ થઈ ગયા. મનુની ફેમિલીને મળ્યો, બહુ મજા આવી. અને અત્યારે તો યાર હું વાત કરવી, મારે ઇન્સ્ટાગ્રામ ગાંડું કર્યું. કેવા તમને ખાલી એટલું જ માંગુ છું કે આપણે જે વિચારીને એ રીતના આપણી લાઈફમાં ના હાલે. જો આપણે કોઈ ગાઈડ કરવા વાળું મળી જાય ને ભાઈ તો મજા આવી જાય. એક પ્રકારની બ્લેસિંગ કહેવાય આપણા માટે. જો તમે પણ કદાચ તમારા રિલેશનની અંદર કન્ફ્યુઝ હોવ, બરાબર, તો અત્યારે એસ્ટ્રોટોક નામની એપ્લિકેશન આવે છે. એની અંદર તમે સારા જ્યોતિષ પાસે તમારું બધું તમે વાતચીત કરી શકો, અને બધા સટો જ જવાબ આપે છે ભાઈ. હું પેલા વિશ્વાસ ના કરતો, પણ અમુક વસ્તુ આપણે કહીએ ને કે એટલે આપણે વિશ્વાસ કરવો જ પડે યાર. તમારે પણ સારા